હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા અને આજે આપણે નવું જ એક ચેપ્ટર મિત્રો બહુ જબરદસ્ત રીતે અને 10 માર્કનું ચેપ્ટર તમારી જીટીયુ ની એક્ઝામમાં અને આ ટોપિકમાંથી મિત્રો સાવ ચેપ્ટર બહુ મસ્તીનું છે, મજા આવશે ભણવાની અને ચેપ્ટર એટલું ઈઝી છે મિત્રો. આમાં ખાલી 4 થી 5 ટોપિક એવા છે કે જે એક્ઝામમાં પૂછાય છે અને પૂછાય જ છે. એટલે આપણે કે બીજું કઈ કશું વિચારવાનું જ નથી. જેટલા ક્વેશ્ચન કરાવું, જેટલી હું તમને જે તમારા મટીરિયલમાં લખાવેલું છે એટલું તમે કરો એટલે તમારા પૂરેપૂરા તમારા પેપરમાં માર્ક આવી જશે. પણ મિત્રો એટલું ધ્યાન રાખજો કે ભૂલ ન થાય, બસ એક એનો વર્કિંગ પ્રિન્સિપલ છે. વર્કિંગ પ્રિન્સિપલ એક વખત સમજાઈ ગયો પછી તમને કોઈ પણ વર્કિંગ પ્રિન્સિપલ પૂછે પછી તમને આવડી જશે. એટલે મિત્રો બેઝિક થી આપણે લઉં છું, સાવ બેઝિક થી, અને પછી જેટલું આપણે હાઈ જવાતું હોય એટલું હાઈ તમારી માટે હું જઈશ. તમારી કઈ ચિંતા કરવાની જરૂર નથી. બેઝિક થી આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર, અને આ ચેપ્ટરનું નામ છે ચોપર. યસ, હવે આ ચોપર શું છે સૌથી પહેલા સમજીએ મિત્રો. અત્યાર સુધી આપણે મિત્રો એસી નું ડીસી માં કન્વર્ટ કરતા હતા. ઇટ ઇઝ નોન એઝ રેક્ટિફાયર. ઓકે, તો રેક્ટિફાયર ઇઝ શું છે? રેક્ટિફાયર ઇટ ઇઝ અ ડિવાઇસ which converts the AC voltage to DC voltage, AC voltage to DC voltage. It is known as rectifier. હવે મિત્રો મારે ઇનપુટ એ ડીસી છે અને આઉટપુટ એ ડીસી છે, તો મારે શું કરવું? હવે તમે કહો સાહેબ એમાં હું કાઈ નહીં, એટલે રેક્ટિફાયર જોડી દો, પછી હું ઇન્વર્ટર જોડી દો, બરોબર? તમારે આપને મળી જાય. તમારી વાત એબ્સોલ્યુટલી રાઈટ છે, તમે સાચા છો. પણ એ કરવા માટે બહુ વધારે કઈ પૈસા નહીં જોઈએ, ખર્ચા નહીં વધી જાય ભાઈ. વજન વધારે નહીં જોઈએ, ઇક્વિપમેન્ટ વધારે જોઈએ, મેન્ટેનન્સ વધી જાય. આવું થાય કે નહીં? તો આવું તો અઘરી વસ્તુ થઈ ગઈ, આવું તો હાલે નહીં. હવે મારે બેટરી છે, ઓકે, મારો બેટરી ચાર્જર, તો બેટરી ચાર્જર તો ડીસી છે અને આપણે ઘરે તો એસી આવે છે. એસી નું ડીસી માં કન્વર્ટ કરે ને. આપણા મોબાઈલ નું બેટરી ચાર્જર એમાં રેક્ટિફાયર હોય, એસી નું ડીસી માં કન્વર્ટ કરે છે. પણ મારે એવી એપ્લિકેશન હોય કે ઇનપુટ એ ડીસી છે ને આઉટપુટ ડીસી છે, તો મારે ત્યાં શું કરવું? મારે રેક્ટિફાયર યુઝ નથી કરવું. જો પહેલા તમને કન્ડિશન આપી દઉં, મારે રેક્ટિફાયર યુઝ કરવું નથી, તો શું કરવું? અને મિત્રો આપણે જો ક્વેશ્ચનમાં હું તમને ક્વેશ્ચન પૂછતો જાઉં છું. બીજું, આપણી ઇન્ડસ્ટ્રીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર વર્લ્ડમાં, ગમે આ ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ, એમાં 95% એસી મોટર છે. કેટલી? 95% એસી મોટર છે. હવે 5%, ઓનલી 5% છે કે જ્યાં આપણે ડીસી મોટરનો આપણે યુઝ કરીએ છીએ. તો એ ડીસી મોટરને only given DC supply, then it operated, then we can what to do. તો આપણે એ સમય શું કરશું મિત્રો? કે ડાયરેક્ટ ડીસી સપ્લાય ત્યારે મારે શું કરવું? તો એવી એપ્લિકેશન જૂજ માત્રામાં એપ્લિકેશન છે કે જે ઓનલી ડીસી માટે વપરાય છે. તો એની માટે મારે જે યુઝ થાય છે અને એ ડિવાઇસ, એ કન્વર્ટર, એનું નામ છે ચોપર. સમજો મિત્રો શું છે નામ? એનું નામ છે ચોપર. હવે આ ચોપર છે, ચોપર શું છે? મેની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ રિક્વાયર પાવર ફ્રોમ ડીસી વોલ્ટેજ સોર્સિસ લાઈક ટ્રોલી બસ, બેટરી ઓપરેટેડ વ્હીકલ, બેટરી ચાર્જિંગ. મેં તમને કીધું એ પ્રમાણે ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં આ મોસ્ટ ઓફ યુઝ થાય છે. બેટરી ઓપરેટેડ વ્હીકલ હોય તેમાં તમારે ડીસી સપ્લાય જોઈ, તો અહીંયા પણ મારે ડીસી સપ્લાય જોઈ. પછી ટ્રોલી કાર્સ, ટ્રોલી વ્હીકલ્સ, અહીંયા પણ આપણે જરૂરી છે. From AC supply systems, variable DC output voltage can be obtained the use of phase control rectifier. કીધું કે ભાઈ મારે જો તમારે DC સપ્લાય જોતો હોય તો તમે મેળવી શકો by using rectifier, phase control rectifier, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. એટલે કે લાસ્ટ ચેપ્ટર ભણ્યા, આખું રેક્ટિફાયર નું ચેપ્ટર હતું. એમાં આપણે એ જ વસ્તુ કરી કે AC નું DC માં કન્વર્ટ કરતા હતા. એટલે કે પ્યોર મારે DC વેકો મારે ગમે એમ કરી લાવું, તો એટલા માટે મેં મહેનત હું કરતો હતો. તો એ જ કીધું કે ભાઈ ફ્રોમ AC સપ્લાય સિસ્ટમ we can obtain variable DC output voltage by using rectifier. Yes, obvious વાત છે, right, 100% સાચી વાત છે. But these converters fix DC voltage to an adjustable DC output voltage. પણ જો મારે DC input voltage અને DC variable DC output voltage જોતો હોય તો ત્યારે મારે મિત્રો એક કન્વર્ટર યુઝ થાય અને એ કન્વર્ટર નામ એ છે ચોપર. હવે આ ચોપર છે, એ ચોપર કેટલા પ્રકારના? બેઝડ ઓન એપ્લિકેશન,
બે પ્રકારના છે ભાઈ ચોપર. એક તો છે એસી લિંક ચોપર અને બીજું છે ડીસી ચોપર. મિત્રો અત્યારે તમને બેઝિક કરાવું છું, આ તમારા મટીરીયલમાં કે લખેલું નહીં હોય એટલે ચિંતા કઈ કરવાની જરૂર નથી. તમે સાહેબે તો કાપી નાખ્યું હું જ નહીં. આજે ભણાવું છું એ રેફરન્સ બુકમાંથી તમને ટોપિક થ્રુ ભણાવું છું, એટલા માટે તમારી બુકમાં કઈ જરૂર નથી અને આ ઇંગ્લિશમાં બધું છે. તમારા રેફરન્સ બુક કાંઈ જરૂર નથી. તમે સમજો, ખાલી ચેપ્ટરને સમજો, ભણો ધીમે ધીમે. કેમ જમતા હોય ધીમે ધીમે એક બટકું નાખો, બીજું બટકું નાખો, બસ મોજ કરો ધીમે ધીમે. હું બટકું નાખું તમે ખાતા રહ્યો. ઓકે, કેવું નાખવું છે હું બધું મને ખબર છે. એટલે કે ચિંતા કરતા નહીં અને તમને મજા જ આવશે ખાવાની, બરોબર? એની કઈ ચિંતા નહીં. ઓકે, હવે અહીંયા એસી લિંક ચોપર અને ડીસી ચોપર. હવે એસી લિંક ચોપર છે એ શું છે? એસી લિંક ચોપર ભાઈ, એસી લિંક ચોપર એટલે શું? એસી લિંક ચોપર એટલે કે ઇનપુટ છે ડીસી વોલ્ટેજ, ઇનપુટ છે એસી વોલ્ટેજ હોય અને આઉટપુટ માટે ડીસી જોઈતું હોય ત્યારે આપણે એસી લિંક ચોપર યુઝ કરવું. પણ આ મિત્રો એસી લિંક ચોપર છે એમાં થોડોક એડવાન્સ ડિસએડવાન્ટેજ છે. ક્યાં? એક તો ભાઈ પાવર કન્વર્ટર છે, પાવર કન્વર્ટર મોર રિક્વાયર્ડ, પાવર કન્વર્ટર વધારે જોઈએ છે. જેમ કે મારે ડીસી ઇનપુટ ડીસી છે, ઇનપુટ ડીસી છે ને આઉટપુટ ડીસી છે. જો ઇનપુટ ડીસી છે ને આઉટપુટ ડીસી છે, યસ હું સાચી વાત ભાઈ, આ હું યુઝ કરી શકું. ચાલો, પણ મિત્રો ધ્યાન રાખો કે હવે ડીસી કોને આપું છું? પેલા ઇન્વર્ટર ને આપું. ઇન્વર્ટર પાછો કેવો એસી આપે, ડીસી જો એસી એટલે ઇન્વર્ટર, અને પછી એસી નું ડીસી માં પાછો કોણ કરે? રેક્ટિફાયર. તેનો મતલબ આવા પ્રકારના જે ચોપર છે, આવા પ્રકારના ચોપર એમાં તો બધા બે ડિવાઇસ યુઝ થાય. એક તો ઇન્વર્ટર યુઝ થાય અને પાછું રેક્ટિફાયર યુઝ થાય. તો આવા પ્રકારના જે ચોપર છે એમાં બે પ્રકારના કન્વર્ટર યુઝ થાય છે અને આટલા માટે મિત્રો આની કોસ્ટ વધી જાય છે, આની જે સાઈઝ છે સાઈઝ વધી જાય છે, મેન્ટેનન્સ કોસ્ટ છે મેન્ટેનન્સ કોસ્ટ વધી જાય છે ભાઈ, બરોબર? તો આ તો ભાઈ મેળ ખાય નહીં. એસી લિંક ચોપર છે મેળ ખાતો નથી ભાઈ. તો શું કરું? તો એ છે બીજું ડીસી ચોપર. હવે આ ડીસી ચોપર એ શું ભાઈ? તો ભાઈ ડીસી ચોપર એક એવું ડિવાઇસ છે કે ભાઈ ડીસી હું ઇનપુટ વોલ્ટેજ આપું અને આઉટપુટમાં મને ડીસી જ આપે. હવે એવું તો અંદર શું છે ચોપરમાં? એવું તો અંદર શું છે ચોપરમાં કે ભાઈ ડીસી ટુ ડીસી જ આપે? એ આપણે ભણવાનું છે. સમજાણું મિત્રો? તો ઇટ મીન્સ ઇન શોર્ટ એટલું આપણે કહી શકીએ કે ચોપર એટલે શું? તમને કોઈ એક બે માં ક્વેશ્ચન પૂછે કે ચોપર એટલે શું, કયો? તો ચોપર ઇઝ અ સ્ટેટિક સર્કિટ. Chopper is a one type of static circuit. It converts fixed DC input voltage to variable DC output voltage. સમજાઈ ગયું કે ભાઈ ચોપર શું છે? એક એવું કન્વર્ટર છે કે જે ફિક્સ્ડ DC ઇનપુટ વોલ્ટેજ ને વેરિયેબલ DC આઉટપુટ વોલ્ટેજ માં કન્વર્ઝન કરે છે, એને કહેવાય ચોપર. ઓકે, હવે આ ચોપરમાં જે કન્વર્ટર છે, જે સ્વિચીસ છે, એ સ્વિચીસ કેવી હોય? કઈ સ્વિચ એમાં યુઝ કરવામાં આવે છે? તો મિત્રો એમાં MOSFET, IGBT, પાવર BJT, GTO, પછી ફોર્સ કોમ્યુટેડ થાઇરિસ્ટર. તો આ બધા પ્રકારના આપણે સ્વિચીસ એઝ અ ડિવાઇસ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો કીધું એ પ્રમાણે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ લાઈક MOSFET, IGBT, GTO, power BJT, force commutated thyristor, these are represent as a switch તરીકે કામ કરે છે. અને અહીંયા આપણે ઓન કરાવવો હોય, બંધ ઓફ કરાવવો હોય ત્યારે આપણે આપણે ડિવાઇસનો ઉપયોગ કરી મારા ચોપરને, મારા કન્વર્ટરને હું ચાલુ બંધ કરાવી શકું. તો મિત્રો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ધ ચોપર. તો ચોપર તમને વસ્તુ મારા ખ્યાલથી આશા રાખું છું કે તમને ચોપર વિશે તમને બેઝિક ખબર પડી ગયું છે. ચોપર શું છે, ખરેખર કેવી રીતે વર્ક કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. પણ આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, ઇન્ટ્રોડક્શન લેક્ચર તમને મજા આવી હશે. ઓકે, તો અગેન લાસ્ટ મોમેન્ટમાં તમને કહી દઉં, ચોપર ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કન્વર્ટર. ઇટ ઇઝ અ ઇનપુટ વોલ્ટેજ, કોન્સ્ટન્ટ ઇનપુટ વોલ્ટેજ, fixed DC input voltage to convert the variable DC output voltage. It is known as chopper. કમ્પ્લીટ મિત્રો. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને એમાં ભણવાના છે આપણે ચોપરના કેટલા પ્રકાર, એની પહેલા આપણે ભણશું what is the working principle of chopper. તો મિત્રો તમારા મગજમાં ડાયરેક્ટ લેવલ ધીમે ધીમે સમજાતું જાય કે પેલા ચોપરનું ઇન્ટ્રોડક્શન શું છે, કેવા આખું ચેપ્ટર શું કરવાનું છે, શું કામ ભણીએ છીએ, અને હવે પછી આપણે કહીશું કે એનો પ્રિન્સિપલ શું છે, કેવી રીતે વર્ક કરે છે, અને પછી આપણે ભણશું કે એ ચોપર છે કેટલા પ્રકારના છે. તો એ પણ આપણે સમજવાનું છે.
એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.